વાવ થરાદના ગણેશપુરા ગામે કેનાલમાં ગાબડું પડ્યું છે। માઇનોર એક કેનાલમાં 15 ફૂટ જેટલું ગાબડું પડ્યું। કેનાલ ઓવરફ્લો થતા ગાબડું પડ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। કેનાલમાં ગાબડું પડતા એરંડાના પાકને મોટા પાયે નુકસાન। સાફ સફાઈ ન થતા કેનાલ ઓવરફ્લો થાય છે તેવું ખેડૂતોએ આક્ષેપ કર્યો। રાત્રે આ કેનાલનું પોટિયું તૂટી ગયેલ હોવાથી આ ખેડૂતને ખૂબ જ ભારે નુકસાન થયેલ છે। અમે આજુબાજુના લોકો ગણેશપુરાના ભોરલના આવીને નિરીક્ષણ કરતા આ ચોક્કસ 100% જાણવા મળ્યું છે કે આ જમીન 7 એકર પાણીની અત્યારે ખીચોખીચ ભરેલ પડી છે અને એરંડોનો પાક ખૂબ જ બગડેલ છે અને બાજરી એ અત્યારે પાણીથી બોળાઈ ગયેલ છે અને કમસે કમ 5 થી 6 લાખનું આ ભાઈને નુકસાન છે। હવે આ ભાઈનું આપણે ફોટિયાનું કોઈ સાફ સફાઈ નથી બરોબર, એમાં આ ફોટિયું ફૂટ્યું છે અને અંડરનો પાક બધો નુકસાન ઘણું થઈ ગયું છે અને આ બધું તૂટીને આખું ખેતર ભરાઈ ગયું છે પાણીનું। તે હવે લાખ રૂપિયાનું નુકસાન છે। અત્યારે હવે શું કરવું? કેનાલ ફૂટી ગયેલ છે અને મારે 25-30 બોરી એરંડા થયો તો બધા ધોવાઈ ગયેલા છે અને લાખોનું નુકસાન થયેલું છે। તંત્રને વિનંતી કે કામગીરી સારી કરે અને વળતરની આપવા વિનંતી। તંત્રની બેદરકારી છે। ગોવાભાઈ તમે બે શબ્દ